ગરુડ પુરાણમાં નરકનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ભયંકર છે. આ વર્ણન ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં જોવા મળે છે. ગરુડે કહ્યું, હે કેશવ, યમલોકનો માર્ગ કેટલો કષ્ટદાયક છે. મને કહો કે પાપીઓ ત્યાં કેવી રીતે જાય છે. ભગવાનને જવાબ આપ્યો, હે ગરુડ, હું તમને યમલોકના માર્ગ વિશે કહી રહ્યું છું, જે અપાર દુઃખ લાવે છે. અને તમે મારો ભક્ત હો, પણ તે સાંભળીને તમે ધ્રુજી જશો. યમલોકના માર્ગ પર કોઈ ઝાડનો છાંયો નથી, ખોરાક નથી, પાણી નથી, અને ત્યાં બાર સૂર્ય પ્રલયની જેમ પ્રજ્વલિત છે. તે માર્ગ પર મુસાફરી કરનાર પાપી ક્યારેક બર્ફીલા પવનથી પીડાય છે, ક્યારેક કાંટાથી કરડે છે, ક્યારેક ખૂબ ઝેરી સાપ કરડે છે, ક્યારેક અગ્નિથી બાળી નાખે છે, ક્યારેક સિંહ, વાઘ અને હિંસક કૂતરાઓ દ્વારા ખાય છે, અને ક્યારેક વિંછીઓ દ્વારા ડંખવામાં આવે છે. આ પછી તે અસિપત્રવન નામના ભયાનક નરકમાં પહોંચે છે, જે 2000 યોજન સુધી ફેલાયેલો છે. આ જંગલ કાગડા, ઘુવડ, ગીધ, શિયાર અને રેકૂનથી ભરેલો છે. ચારે બાજુ અગ્નિ ભડકે છે. આત્મા પર્વતો પરથી આંધળા કૂવામાં પડે છે, છરીની ધાર પર ચાલે છે. ક્યારેક તે ઉગ્ર પાણીમાં પડે છે, ક્યારેક જળોથી ભરેલા કાદવમાં, ક્યારેક તે ગરમ રેતી અને ધગધગતા તાંબાના માર્ગ પર, ક્યારેક અંગારાના ગાઢ પર, અને ક્યારેક તીવ્ર ધુમાડાથી ભરેલો રસ્તો. ક્યારેક અંગારાઓ, ક્યારેક વીજળી, ક્યારેક પથ્થરો, ક્યારેક લોહી, ક્યારેક શસ્ત્રો, અને ક્યારેક ગરમ પાણીનો વરસાદ થાય છે. ક્યારેક ખારા કાદવનો વરસાદ થાય છે. ક્યારેક પરુ, લોહી અને મળથી ભરેલા તળાવો છે. યમના માર્ગની વચ્ચે અત્યંત ઉગ્ર અને મળવાળી વૈતરણી નદી વહે છે. તે જોવું દુઃખદાયક છે, અને તેનો અવાજ ભયાનક છે. તે 100 યોજન પહોળી છે, અને પરુ અને લોહીથી ભરેલી છે. તેના કાંઠા હાડકાંથી ભરેલા છે. તે વિશાળ મગરોથી ભરેલી છે. હે ગરુડ, કોઈ પાપીને નજીક આવતા જોઈને નદી જ્વાળાઓ અને ધુમાડાથી ફાટી નીકળે છે, જેમ કે કડાઈમાં ઉકળતા ઘી. તે 100 જેવા મોંવાળા ભયાનક જંતુઓથી ભરેલી છે. વીજળી જેવા ચાંચવાળા વિશાળ ગીધ, તેના પ્રવાહમાં વીજળી જેવા ચાંચવાળા વિશાળ ગીધ, તેના પ્રવાહમાં ફસાઈ ગયેલા પાપીઓ, ઓ ભાઈ, ઓ પુત્ર, ઓ પિતા. ભૂખ અને તરસથી પ્રેરાઈને પાપીઓ તેનું લોહી પીવે છે. જે લોકો તેમાં ફસાઈ જાય છે, તેમનું રક્ષણ કરવા માટે કોઈ નહીં. આ નદીની વચ્ચે વિંછીઓ અને કાળા સાપથી ભરેલી, તેના સેંકડો અને હજારો વમળોમાં ફસાયેલા પાપીઓ પાતાળમાં ડૂબી જાય છે. પરંતુ થોડી વારમાં જ બહાર આવે છે. કેટલાકને ફાંસીમાં બાંધવામાં આવે છે, કેટલાકને લગામથી ફસાવી દેવામાં આવે છે, કેટલાકને કુમારા દ્વારા ખેંચવામાં આવે છે, અને કેટલાકને કુમારા દ્વારા ખેંચવામાં આવે છે. આ પાપીઓ તેમના ગળામાં, હાથ અને પગમાં સાંકળોથી બંધાયેલા છે. તેમની પીઠ પર લોખંડના વજન છે. યમના ઉગ્ર દૂતો દ્વારા ગદાથી મારવામાં આવે છે. તેઓ લોહીની ઉલટી કરે છે, અને ઉલટી કરેલું લોહી પીવે છે. આમ 17 દિવસ સુધી પવનની ગતિએ મુસાફરી કરીને ભૂત 18મા દિવસે સૌમ્યપુર પહોંચે છે. મિત્રો, આપણી જ્ઞાન ગંગા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.